હમણાં જો દિયા આવે ને એટલે મારે ટેન્શન ન રહે, જો એને બુક ને એવું બતાવે અને આ ભાઈ બધું એમાંથી કે અને દિયાની બોલે એટલે જો. અને હું છે ને જો શેમ્પૂ બધું ભરું છું, કારણ કે આપણો ઓર્ડર જો આ છે ને હોલસેલરનો ઓર્ડર છે એટલે આપણે આ ભરવાનું હતું આખું, એટલે એ ભરી દીધું છે. અને થોડું શેમ્પૂ આપણી પાસેથી એટલું બધું હતું નહીં હમણાં, હજી આજ પાછું પલાળશું એટલે પછી આ બોટલ થોડી ખાલી કરી અને આ ડબ્બોય ખાલી કર્યો, એટલે આ ડબ્બામાં આપણે ભર્યું આ કેનમાં જે કે. અત્યારે જો પાણીપુરીનો પ્રોગ્રામ છે, જો ભદું છે ને પૂરીને એવું ખાય છે ને, સેવ ને એવું નાખે ને એટલે નીવાય એમ જ કરે. અને નીવ તો રોવાનું જ કામકાજ કરે છે, નીવને આ બધું જોઈ છે અને એ દેવાનું નથી એટલે હું જ કરે છે, શાંતિથી ખાતો જ નથી, આવા જ ઉકાર જ કર્યા રાખે છે ને. જો ઓલો કેવો શાંતિથી જમે છે, જો મોઢામાં જાતી નથી પૂરી, કા બધું નથી જાતી ને હે. પેલા કે બહુ તીખું લાગશે, પછી કે તીખું નથી પાણી વાંધો નથી. હા હવે લાગ્યું પાછું એમ કહીશ હે, પાછળથી લાગ્યું કા બધું હે ને. નીવે જો કાંડ કર્યા છે, આ નેટમાં છે ને બધી વસ્તુ નાખી દીધી છે, તો નીચે બધા ભેગા થઈ ગયા અને જો નેટમાં તમને આ બધું દેખાતું હશે, પોટી ચેર ને બધી વસ્તુ એને નાખી દીધી છે. આ જે આપણી મચ્છરની નેટ હોય ને એમાંથી છે ને એને ખોલીને પછી નાખી દીધી છે. અહીંયા બધું રમતો હતો અને આ કારણ કે આ છે એ લોક થઈ જાય, પણ આ જે મચ્છરની નેટ હોય ને એ લોક ન થાય એટલે એ ખોલીને ભાઈએ નાખી દીધું છે બધી વસ્તુ. એટલે પછી સંદીપને એ બે ગયા છે, જો બધી વસ્તુ આપણી પડી જ છે. તો અમે તો જો સાબુ બનાવતા હતા અને જો કે હું નીવની બાજુમાં જ હતી, પણ નીવને એટલે ટેન્ટ મેં ખોલી દીધી ને તો એ ટેન્ટમાં રમતો હતો, એટલે એ કહેતોય તો પણ એવી ખબર નથી કે આ બારીને બહાર નાખી દે, મને એમ થયું ટેન્ટમાં નાખતો હશે, પણ એને છે ને નેટમાં નાખી દીધું છે. હવે એ લોકો નીચે છે, અવાજ આવે છે, શું થાય છે કાંઈ ખબર નથી, ઉપર આવે પછી ખબર પડે. શું કાંડ કર્યા, રિમોટે નથી મળતું, રિમોટે ફેંકી દીધું છે, ક્યારનું રિમોટ મળતું નથી. અને આમ જો આ તો બીજા માળે કંઈક પડ્યું હતું, આમ જો આ તૂટી ગયું. યુનિકોર્ન કેવું આ નીરવે લઈ દીધું હતું અને ફેંકીને જો બીજા માળે પડ્યું ને એટલે ત્યાંથી લઈ આવ્યા. હજી તો કેટલી વસ્તુ છે તારી હે નીચે, હું અહીંથી તો દેખાય છે પોટી ચેર ને બધું ન્યા છે. સંદીપ પોટી ચેર નાખી દીધી છે, મોટો બોલ નાખી દીધો છે. મોટો બોલ નાખ્યો છે? હા. અરે રે રે રે. પછી બીજું કંઈક બાસ્કેટ ને એવું તો લાગે છે બધું. અંદર તો કેટલા રમકડા. હા અને સાંભળવું પડ્યું એ તો અલગ. આજે એટલા થાકી ગયા છીએ અને સંદીપે હમણાં મોડા આવે છે અને હું એટલી થાકી ગઈ, મને આખું શરીર દુખે છે. તો આજે વહેલું સુઈ જાવ હતું, એને બદલે આજે સાબુય કરવા પડ્યા અને અડધી પોણી કલાક સંદીપ નીચે ખોટી ગયા. અત્યારે જો એ વાસણ ઘસે મેં કીધું હવે મારાથી થાય એમ છે નહીં, તો એ કહું 2-4 છે ને ઓલા ગરમ ગરમ પાણી હોય ને તો એમાં કરી નાખું. અને સંદીપને નીવ પાછા અડધી કલાક તો નીચે અડધી પોણી કલાક જેવું થયું, કારણ કે આ ભાઈ કાંડ કર્યા એટલે નીચે બધું લપેટવું પડે એમ હતું. એટલે નીચે ગયા ને એમાં મોડું થતું ગયું, અત્યારે તો 12 વાગી ગયા, સુઈ જાવ તો 10 વાગ્યામાં. એટલા મારા પગ ને આ બધા સાંધા ને એવું દુખે છે. પણ આપણે અમુક ફેશિયલ બાર જે બિગ સાઇઝ છે, મોટી સાઇઝ છે, ફેશિયલ બાર બનાવવાના હતા, લૂફા બનાવવાના હતા, તો બધા આજ બનાવ્યા, કારણ કે ઓર્ડર ઝાઝા હતા એટલે ઇમરજન્સીમાં બનાવવા પડ્યા. અને જ્યારે આવું કંઈક હોય ને આપણું મન ન હોય ને ત્યારે જ આવું થાય, એટલે મોડું જ થયા રાખ. ભાઈ અત્યારે જો ખાય છે તરબૂચ. આજ તો તને મીઠા લાગશે તરબૂચ, બહુ સારો કાંડ કર્યું છે ને તે એટલે હે. અને મારો ચાંદલો કપાળમાંથી લઈને પોતે લગાવી લીધો જો છે ને. ખાઈ થોડુંક ને પછી ભૂખો થાય એટલે પછી ફ્રૂટ જ ખાવાનું રહી, કેરી ને તરબૂચ ને એ જ ખાવાનું રહી નહીં. અત્યારે જો હું સુવાની તૈયારી કરું છું અને મને આખું શરીર દુખે છે, તો રેગ્યુલરનું અમારું એક જ ટાઈમ ટેબલ છે કે જ્યારે છે ને નીવને ડાયપર પહેરાવીને કમ્પ્લીટ કરીને સુવાની તૈયારી કરતા હોય ને ત્યાં નીવ છે ને ટોયલેટ કરે. અને હજી ઓલું પોટી ચેરનું નહીં, હજી એને એમાં છે ને એને હજી પ્રેક્ટિસ નથી પડી ને તો એમાં એ બેસતો નથી, એટલે હજી લેંઘીમાં ટોયલેટ થઈ જાય છે. એટલે સુવા ટાઈમે છેક છે ને ડાયપર એનું ચેન્જ કરું, ફરીથી પાછું ઓલું લેંઘી પહેરાવું અને પછી હવે એનું બધું સાફ કરીશ. એટલે ડેઈલી આવી રીતે હોય. સાવ સુવા ટાઈમે આંખ આપણી પેલી થતી હોય અને સાવ થાકી ગયું, એમ થાય કે ઊભું થવું નથી, એવું બધું કમ્પ્લીટ થઈ ગયું તોય પાછું ઊભું થવું પડે. જો છે ને દરવાજો સંદીપે બંધ કરી દીધો, સંદીપ થોડું ઘણા પેકિંગ ને એવું કરે છે ને હું હજી સુવાની તૈયારી કરતી ત્યાં જો પછી ફટાફટ એને ઓલી લેંઘી પહેરાવી અને હજી હલતો નહીં હવે બહુ, એટલે હવે મારે ઊભું થવું જ પડશે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં આપણે લઈએ છીએ દવા, કારણ કે કાલ રાત્રે મને આમ શરીર બહુ દુખતું હતું ને એવું થતું હતું. આમ તાવ જેવું નથી પણ અંદરથી એવું થતું હતું ને આ બધા હાથ પગના જે જોઈન્ટ્સ હોય ને એ બધા દુખતા હતા, એટલે પછી આપણે ફટાફટ દવા લઈ આવ્યા છીએ.
અને જોડે જોડે આપણે જે બ્લડનો રિપોર્ટ કરાવ્યો હતો આપણે વિટામિન ડીની દવા ચાલુ હતી, વિટામિન ડી ઓછું હતું. તો એ પછી 1-2 વાર ભૂલાઈ ગયું ને એવું થયું એટલે હાવ ચૂકી ગયા. પછી આ બીજી જગ્યાએ બતાવ ગયા ને ત્યાં એણે વિટામિન ડી જોઈને એણે એમ કીધું કે તમારે ઇન્જેક્શન લેવા પડશે, દવાથી નહીં મેળ આવે, બહુ ઓછું છે ને. એટલે પછી તાત્કાલિક આપણે ત્યારે ને ત્યારે એક ઇન્જેક્શન તો લઈ જ લીધું. અને ઇન્જેક્શન એમ કે પેઇનફુલ હોય, આમ તો કાંઈ એવો વાંધો નથી આવતો, પણ આમ સેજ ભારે ભારે અત્યારે એવું લાગે છે. આમ કોઈ કાંઈ એવો પેઇનફુલ એવું કાંઈ લાગતું છે નહીં. આમ જો આટલી દવા લેવાની છે, એમાં જે આ કેપ્સ્યુલ છે ને, જો આ કેપ્સ્યુલ દેખાય એની સ્મેલ બહુ ખરાબ છે. અને મને છે ને કોઈ એમ કે ભૂકો કરીને પી જાવે એટલે ફટાફટ ગળી જાવે, પણ મને ભૂકો કરીને બિલકુલ ન ચાલે, કારણ કે ઓલી કડવી બધી બાજુ અડે નહીં તો મને બિલકુલ ન ગમે, સ્મેલ ન ગમે. ને આની સ્મેલ બહુ ખરાબ છે, ઓપકા થાય ને એવી. ને જો કે 3 જ દવા છે. જો આ પોટી ચેર નાખી દીધી હતી, પછી બાસ્કેટ નાખી દીધી હતી, આ યુનિકોર્નનું બોક્સ નાખી દીધું હતું, ઘણી બધી એક બુક નાખી દીધી હતી, આ બધી વસ્તુ. ફર્સ્ટ ફ્લોરેથી છે ને પછી નીચે પાળી આમ ટપીને હાથ ગ્રીલે પકડી રાખ્યો, અને પછી અમુક પગથી જે વસ્તુ આવતી હતી ને એ વસ્તુ લઈ લીધી, કારણ કે નેટ ઘણી નીચી હોય એટલે આપણા હાથ પગ એટલા બધા કંઈ ત્યાં આંબે નહીં. પછી નીચે દૂધવાળા દાદા હતા ને તો એની પાસે દંડો હતો, તો દંડાથી કેવું કર્યું, બોલ ને એવું આમ નીચેથી ધક્કો મારે ને એટલે બોલ ઉપર કૂદે, એટલે એમ કરીને પકડી લીધો. એમ બધી વસ્તુ લીધી. 2-4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી, બાકી નાના બોક્સ ને એવી કાંઈ જરૂરિયાત નહોતી, પણ એ દાદા હતા ને એટલે આપણે કામ થઈ ગયું, નકર તો કોકને બીજાને બોલાવવા પડત. ભાઈ સાહેબે આ રિમોટ નાખી દીધું હતું, એટલે આ રિમોટ તો પછી ન્યાય મળતું નહોતું. પછી મેં ગ્રુપમાં મેસેજ નાખ્યો ને તો એની ઘરે જ હતું, પણ ક્યાંક બોક્સ પાછળ ક્યાંક પડી ગયું છે, એટલે પછી આ રિમોટ મળી ગયું. પણ આ રિમોટ ચાલતું નથી અત્યારે, કારણ કે આ 2-3 વાર આ રિમોટ પડ્યું છે. તો હું દીવાબત્તી કરું છું ને તો આમ જો આપણું દિવેટિયું જો કેટલું ભરાઈ રહ્યું છે, અને ફૂલ ઘસવું પડશે. અને ફટાફટ આપણે દીવાબત્તી કરતા હોય ને તો કાંઈ નજર જ નથી રહી, એટલે આમ જો કાળું કાળું થઈ ગયું. તો આજે તો છે ને આપણે આને લઈ જ લેશું, ઘસી નાખશું. અને મંદિરે સાફ કરવું પડે એમ છે, પણ થોડાક ટાઈમ પછી સાફ કરશું. અને આમ જો નીચે સાબુ પડ્યા છે, અને આપણે કાલ રાત્રે શેમ્પૂ પલાળ્યું હતું, આમાં શેમ્પૂ છે બધું. અને પછી આનું કામ કરશું શેમ્પૂનું. અને અહીંયા બધું જો કચરું કચરું છે, કારણ કે બધી જે ઓલું હબ્સ બધા નાખ્યા હોય ને એનું બધું કચરું છે. તમને કદાચ પવનનો અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં, પણ બહુ અતિશય પવન આવે છે. અને એમાં એવું થાય છે કે રૂમમાં ને એમ બહુ પવન હોય, અહીંયા વચ્ચે સંદીપ અહીંયા બેઠા હોય ત્યાં ઓછો આવે, એટલે સંદીપે સામેની બારી આખી ખોલ નાખી છે, આ આખી ખોલ નાખી છે ને તો બધું ઉડે છે, એટલો પવન આવે છે. હા, તોય ગરમી સંદીપને થાય, કારણ કે અહીંયા વચ્ચે થોડોક ઓછો પવન આવે એટલે. અને અત્યારે જો સાબુનું પેકિંગ થાય છે, જેટલા થપ્પા માર્યા છે ને સાબુ એ બધા હવે પેકિંગ જ કરવાના છે નખરા, એટલે કમર રહી જવાની છે સંદીપને. હા, રવિવારે એ જ કામ હોય. હજી બીજું કામ તો કંઈ જોકે બનાવીશું, સાબુ ને એવું કરીશું, પણ શેમ્પૂ આજ કરવાનું છે ખાસ તો. હા, શેમ્પૂનો સ્ટોક પૂરો થઈ ગયો છે એટલે એ કરશું. અત્યારે જો હું અહીંયા લોબીમાં બેઠી છું ને તો એવો પવન આવે છે, અતિશય પવન છે, જેવી તેવી વસ્તુ હોય ને તો ઉડી જાય, બહુ પવન ઉપડ્યો છે. અમારા દરવાજા તો સેજે સેફ્ટી ડોર સેજે ખુલ્લો નથી રખાતો, અમારો તો ખાસ અમારી સાઈડ બહુ પવન આવે, આ સાઈડ તો હજી વાંધો ન આવે. સેફ્ટી ડોર જો થોડો કોઈ ખુલ્લો રાખ્યો એટલે ભટકાણું પૂરું, એટલે ન્યૂ છે એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. અને અત્યારે જો ન્યૂ ચલાવે છે રાઈડર, કારણ કે ન્યૂને ક્યારનું બહાર નીકળવું હતું, મેં કીધું હાલ થોડીક વાર રાઈડર અહીંયા ચલાવી લે. સંદીપ જો 2 કેરીની પેટી લઈ આવ્યા છે, એક કાચી છે અને એક પાકી છે. સંદીપ એકે તો મેળ આવે નહીં, હા એટલે કે નીવ હવે છે એટલે ખાવા જોઈએ નીવ નહીં, એટલે નીવ માટે એક પેટી એક્સ્ટ્રા લેવા એમ મેંગો એમ. હવે એને ઓલા ગયા વખતનું તો એને હવે યાદ ન હોય, નકર હવે પછી એને યાદ રહેશે. હવે એકવાર ખાશે ને પછી રોજ એને કેરી જ જોશે, હે ને નીવને ખાવાની વસ્તુ જોઈને પરમારે ભૂખ લાગી જાય. હા, અને સંદીપ જો સવારે નાસ્તો કરીને ગયા હતા અને અત્યારે પાછા જમવા ટાઈમે આવ્યા, કારણ કે હેર કટિંગ કરાવવા ગયા હતા અને કાર વોશનું ને એ બધું કામકાજ હતું, અને પ્લસ કેરી લાવવાનું હતું મેઇન. કેરીની શરૂઆત છે ને હવે અમે કરીએ છીએ, કારણ કે સંદીપને રજા હોય ને ત્યારે મેળ આવે, આમ બહુ મોડા આવે એટલે કાંઈ વચ્ચે મેળ જ નહોતો આવતો. એટલે સંદીપ કે આજે તો ગમે તે કરીને લઈ આવું છું, નકર આમનામ છે ને ઉનાળો જતો રહેશે. જો કિચનમાં આપણે પંખો ફિટ થાય છે, કારણ કે મને તો ગરમી થતો થાય, સંદીપને ગરમી બહુ થાય છે. અને સંદીપ જો અહીંયા કંઈક સ્ક્રૂ ટાઈટ કરે છે, શું કરો તમે? પરસેવો તો જો રેપ જેપ, હે ઢીલો પડી ગયો, ટાઈટ કરું જો આ અલગ પ્રકારનો આવે, આમાં પાનો, હા બધા પાના અલગ અલગ આવે. જો આવા બતાવો તો, જો આવા નાના મોટા ઘણાય છે. નીવે જો સામે બધું લઈ લીધું છે આખો ડબ્બો, એટલે બધું ફિટ કરે છે. અને સંદીપને આ જો જે પ્રમાણે પરસેવો વળે છે ને હમણાં તમને ઠંડક લાગશે સંદીપ કિચનમાં.
એટલે જ કરાય નહીં કોઈ એટલે જ કરાવ્યો સંદીપે એના માટે જ કરાવ્યો કારણ કે સાબુ ને એવું કરતા ને એટલે બહુ ગરમી થાય રહેવાતું નથી. હા સંદીપથી રહેવાતું નથી આમ જો પરસેવો જો કેટલો છે રેપ જેપ થઈ ગયા છે જો આ ભાઈ લઈને બેસી ગયા છે જો આવું હોય ને આવા બધા આવે જો ફિટ કરવાના આખા નાના મોટા બધાય આવે હા એને કાઢી દો બધું ઈ ત્યારે મજા આવશે આમ રાખી દે ને આમ રાખી દે ને આપણો જો પંખો ફિટ થઈ ગયો છે આ મોટો પંખો ન લાગે બરોબર છે આપણે કે વાંધો ના જગ્યા મોટી એટલે મોટો નખાવ નકર નાનો નખાવ ને કમ્પલસરી હા કદાચ પવન ગેસ ઓલો થઈ જાય એ બધું લડત રીતે આપણે ઓલું લઈ લેવું ગેસનું સ્પેશિયલ પ્રોટેક્શન આવે ને હા હવે વાંધો નહીં હવે એટલે આપણે ગમે એવા રાત્રે આવું બનાવડે તો વાંધો ન આવે આખો હું નીતરી રહું સંદીપને ગરમી વધારે થાય એટલે જ ફિટ કરવો પડ્યો રવિવાર હે ને એટલે મેં કીધું કરી જ નાખ્યું યાદ હતું ને એટલે નકર તો રહી જતું હા બનાવો ત્યારે યાદ આવે ત્યાં સુધી યાદ ન આવે હમણાં તો એવું જ થાય છે, કામકાજ બધું એમને રહી જાય છે થોડું ઘણું કંઈક કરીએ જો આ નેટમાંથી મેં ટોયસ કાઢ્યા બધા નીકાળી દીધા જો ફરીથી નીવે એટલા બધા ઓલા કર્યા હતા આમ જો એટલા બધા અમે કાઢ્યા અને અહીંયા ચેર રાખીને પછી મેં બધા નીકળી ગયા વાંધો ન આવ્યો નાના હતા ને એનિમલની આ પીલોય નાખી દીધો જો હા પીલો અને આ બધી વસ્તુ તો મેં કીધું છે ને આજ તો સંદીપ મને મેં કીધું શરમ આવી મેં કીધું એની ઘરે છે ને જવું નથી હજો હજી બતાવે છે હજી હવે નાખવાના છે એમ તમે એ નાખી દે ને એટલે પછી આપણે લીધા રાખીએ એમ અને તો આજ અમુક નહીં છે ને આજ તો મેં કીધું છે ને ફર્સ્ટ ફ્લોરે જવું જ નથી મને એવી શરમ આવી મેં કીધું સંદીપ આવે ને પછી જ મેં કીધું કંઈક કરશું મારે એકલું તો જવું જ નથી તો એટલા જો આપણે બધા એટલા નાખ્યા બધા નીકળી ગયા નીવે જો ક્યાંય જગ્યા નથી રહેવા દીધા આ ટોયઝને લીધે જો ટોયઝ કેટલી જગ્યા રોકી છે બધાય છે ને બાસ્કેટમાં જ કાઢીને બધા અહીંયા ગોઠવી દીધા છે પણ એને સુવા માટે જગ્યા નથી છેક અહીંયા છેક મને સાવ ખૂણામાં છેડે કરી દીધી છે હાવ હે આ બાજુ સાવ આવતો રહ્યો છે હે ને આજે બધા ટોયઝ મળી ગયા ને 2-3 દિવસના પરાક્રમ બાદ 2-3 દિવસ પહેલા એકવાર નાખ્યું હતું ને આજ પાછું નાખી દીધું એટલે 2 દિવસથી આમનામ ચાલુ છે તારું કામકાજ હે ને હવે થોડાક દિવસમાં છે ને આપણે ત્યાં નેટ ને એવું કંઈક કરી દેશું એટલે હવે વાંધો ન આવે અને કોઈની કમ્પ્લેન ન આવે જોકે કોઈ એવું કંઈ કે એમ તો છે નહીં પણ અમુક લોકો તો એ મીન્સ કે બોલતા હોય એમ કે આપને તો ખબર છે કે છોકરું નાનું છે સમજી નથી શકતું પણ તોય અમુક લોકો એવી રીતે વાત બોલતા હોય ને એવું કહેતા હોય એટલે થોડુંક પેલું થાય એટલે હવે આપણે છે ને નેટનું ને એનું કંઈક કરશું કારણ કે આપણું ધ્યાન રહે ન રહે ઇનકેસ ક્યાંક નેટ બેટ ખુલ્લી હોય તો વળી એને પડવાના ચાન્સીસ ને એવું રહે રમકડા તો સમજ્યા એટલે હવે એનું કંઈક કરીશું અને ફાઇનલી આની સાથે છે ને એ મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અમારા સાબુ સારા લાગ્યા હોય સાબુની સાથે અમારા શું છે પ્રોડક્ટમાં શેમ્પૂ છે લિપ બામ છે અને એલોવેરા જેલ છે આ બધું સારું લાગ્યું હોય તો ખાસ કમેન્ટ કરી દેજો રિવ્યૂ આપી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ આમ થમ કરી દે થમ બામ કરી દે આવડતું નથી બાય બાય ગાઈઝ એમ કરી દે બાય બાય ગાઈઝ